જૂનાગઢના ચોરવાડમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી શરૂ થતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચોરવાડ ગામમાં નલ સે જલ યોજનાનું કામ શરૂ થતા ગીર સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ યોજનાના અમલીકરણમાં પોતે મહેનત કરી હોવાનો દાવો કર્યો છે. વિમલ ચુડાસમાએ આ યોજના પોતાની ભલામણથી અમલમાં આવી હોવાનું કહી વિડીયો વાયરલ કરતા વિવાદ છેડાયો છે. ગયા વર્ષે 23/2/2023ના રોજ નગરપાલિકાની જે બોડીની મુદત છે એ પૂરી થઈ હતી અને ત્યારબાદ વહીવટી શાસન હતું. એ બોડીના ટાઈમમાં ઘણી વખત આ કામ માટેના પ્રયત્નો થયા હતા, પણ કોઈ એજન્સીએ ટેન્ડર નાખ્યું ન હતું. ત્યારબાદ વહીવટી શાસન આવ્યા બાદ જે તે સમયના અધિકારી સાથે વાત કરી અને ગાંધીનગર કમિશનરશ્રીને પણ જાણ કરી તો તેમણે એક સ્પેશિયલ કેસમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ ઘણી ભલામણો કરી આ કામ માટે. તો એમની ભલામણથી એક સ્પેશિયલ કેસ તરીકે અને અંગત ભલામણને કારણે એક મિટિંગ બોલાવી અને આ કામને મંજૂરી આપવામાં આવી. અને આ કામની મંજૂરી જે છે એ આ વર્ષના 2024 માર્ચ મહિનામાં આ કામને મંજૂરી મળી અને ત્યારથી આ કામ શરૂ થયું છે. તો તેઓ પોતે જણાવે છે કે આ કામ એમણે કરાવ્યું છે તો એ પ્રજાને ખોટા ગેરમાર્ગે